દર વખતે શું કહેવાનું? સમજી જવાનું હોય ને. અરે પણ મારો વાંક શું છે એ તો કહેતા જાઓ રાણી સાહેબા. તમે જ વિચારો. એક મિનિટ. અરે પણ રાણી સાહેબા, ત્યારે વિચારવામાં સમય કોણ બગાડે? આ જ તમારી સજા છે. સજા? શેની સજા? તમે અમદાવાદ ના ગયા તો પણ તમે મારી સાથે સમય વિતાવ્યો. કામ છે કામ છે કામ છે, તો બસ હવે તમારી આ સજા છે. તમે એટલો સમય મારાથી દૂર રહેશો. તો અન્યાય કહેવાય ને. રાણી સાહેબા, જપતારો મારા નામની માળા. અરે ઓ રાણી સાહેબા, ફરી ફોજદાર. ચલો બેબી માસી, હું જાઉં છું. તમારી તબિયત સાચવજો અને હા, ટેન્શન ના લેતા. અર્જુનને સારું છે હવે. હું પૂજાના સમયે આવી જઈશ. તું પણ તારા હાથનું ધ્યાન રાખજે અને હું દોડધામ ના કરતી. બેબી, આજે તમે અમારા રૂમમાં સૂઈ જજો અને હર્ષવર્ધનને કહેજો કે અર્જુન સિંહની રૂમમાં સૂઈ જાય. ના ના મોટી બેન, હું અર્જુનની રૂમમાં સૂઈ જઈશ. કેમ? અમારી રૂમમાં કેમ નહીં? અમે વારે ઘડીએ તમને સૂચનો કરીએ અને તમને વઢીએ એટલે? તો શું, હંમેશા એક ટેન્શન રહ્યા કરે કે હમણાં મોટી બેન તરફથી કંઈક આવશે અને એ ટેન્શનમાં ઊંઘ પણ ના આવે. સારું. અમરબા, હું જાઉં છું. જય સોમનાથ. જય સોમનાથ. એકલા જશો? હા. એકલા ના જશો. બેબી, હર્ષવર્ધન સિંહને કહો એમને મૂકી આવે. ના ના, હું એકલી જતી રહીશ. હા મોટી બેન, એ જતી રહેશે. આમ પણ અડધી રાત્રે ઘરે ગયેલી જ છે અને એમ પણ આ શિવગઢની બીજા નંબરની વાઘણ છે. વાઘણ નંબર 2 એટલે? પહેલા નંબરની તો આપણા ઘરમાં જ રહે છે ને, આપણી કેસર. બેબી, ગોપી, અમે અમારા દીકરાઓ માટે કાંઈ પણ કરી શકીએ છીએ. તમે મરણીયો પ્રયાસ કરીને અમારા અર્જુનસિંહને બચાવ્યા. થેન્ક યુ. સોમનાથ દાદા તમારી દરેક ઈચ્છા પૂરી કરે, તમારા બધા સપના પૂરા કરે. ખુશ રહો. પાપડ અથાણાવાળા બેન સપના જોવા લાગ્યા. બેબી માસી, આ કેસર કહેતી હતી કે અમરબા માથે એકવાર હાથ મૂકી દે તો એ પોઝિટિવ સાઇન કહેવાય. એકદમ બરાબર વાત છે. તું પણ તારી મમ્મીને કહી દે
લગ્નનું મુહૂર્ત જોડાવી લે. શું બેબી માસી તમે પણ? જય સોમનાથ. જય સોમનાથ. હે સોમનાથ દાદા, જો આ ગોપી મારા ઘરમાં બહુ બનીને આવી જાય ને તો તમારો આ ઉપકાર હું જીવનભર નહીં ભૂલું. જય સોમનાથ. केसर क्या गई? केसर? 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 क्या गई है? હોસ્ટેલ તમને બાય ધ વે મને ખબર પડી ગઈ છે કે તને કમરમાં દુખે છે. કહ્યું કેમ નહીં? તમને કેવી રીતે ખબર પડી? જતા રહો મારા નામની માળા. અરે ઓ રાણી સાહેબા, ભરતી જતી રહી છે પણ ઇન્વેસ્ટિગેશન કરવાની આદત હજુ નથી ગઈ એમ ને? એટલે જ તો મિશન હાથમાં લીધું છે. મિશન લાપસી, આ લાપસી બનાવવાનું મિશન. મને ખબર પડી ગઈ હતી કે તને કમરમાં દુખે છે અને રથયાત્રા છે તો અમરબાએ તને ટાસ્ક આપ્યા જ હશે. હોશદાર, આને કઈ ટાસ્ક ના કહેવાય. હું આગળની વહુ છું એટલે મારા સાસુમાએ મને જવાબદારી સોંપી છે, સમજ્યા? હા, હવે તું તો અમરબાનો જ પક્ષ લઈશ ને એટલે આપણે ચર્ચા કરવાનો તો કોઈ પોઈન્ટ જ નથી. હવે લાપસી તો 5 મિનિટમાં બની જશે. બોલો બીજા કયા કયા ટાસ્ક છે? આઈ મીન જવાબદારી સોંપી છે તમને? મંદિરની સાફ સફાઈ કરવાની છે. ठीक है, अब आपके साथ